નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકા તાલુકા પંચાયતમાં સત્તા રચના પૂર્ણ. પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા. ભાજપ સંગઠનના માર્ગદર્શન હેઠળ વિવિધ પદાધિકારીઓની વરણી. વિકાસના સંકલ્પ સાથે નવી ટીમ સક્રિય. ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન હેઠળ ધોળકા તાલુકા પંચાયત ખાતે આજે સત્તા રચનાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. તાલુકા પંચાયત સભાખંડમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પ્રમુખ તરીકે દશરથભાઈ મકવાણા તથા ઉપપ્રમુખ તરીકે રેણુકાબેન મસાણી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે ધોળકા તાલુકાના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી. વિકાસલક્ષી કાર્યોને ગતિ આપવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ વધારવા માટે ટીમ ભાવના સાથે કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે તાલુકા પંચાયતના અન્ય પદાધિકારીઓની પણ વરણી કરવામાં આવી હતી, જેમાં કારોબારી ચેરમેન તરીકે પિનલબેન ગૌરવભાઈ ચાવડા, પક્ષના નેતા તરીકે મહિપતસિંહ મનુભાઈ ડાબી તેમજ દંડક તરીકે દક્ષાબેન અશોકકુમાર વસાવાની નિમણૂક કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન અમદાવાદ જિલ્લા ઉપપ્રમુખ અને પ્રભારી કનુભાઈ પરમાર, ધોળકા તાલુકા સંગઠન પ્રમુખ વિષ્ણુભાઈ પરમાર, મહામંત્રી તેન્દ્રસિંહ વાઘેલા સહિત સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.